તો હવે જમાવટ થવા જઈ રહી છે અને આવનારા મહિનાઓ સુધી આ જ પ્રકારના દ્રશ્ય આ પ્રકારના જ વાતાવરણની વચ્ચે તમામ સમાચાર આપણા સુધી પહોંચાડતા રહીશું કે ક્યાં કેવો વરસાદ છે આ બધું જ સામે આવશે પણ અત્યારે હાલમાં જ્યાં ધોધમાર વરસાદનું એલર્ટ છે તેની પણ વાત કરીએ 16 જૂનની જે આગાહી અને તે શું છે તેની વાત કરીએ જ્યાં ઓરેન્જ એલર્ટ આપને દેખાઈ રહ્યું છે આ એ જિલ્લા છે જ્યાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ઓરેન્જ એલર્ટમાં રાજકોટ છે અમરેલી ભાવનગર સૌરાષ્ટ્રના આ 3 જિલ્લા છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વાપી વલસાડ નવસારી સુરત આ તમામ જે જિલ્લા છે જ્યાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને યલો એલર્ટમાં એટલે કે સામાન્ય વરસાદ થઈ શકે છે યલો એલર્ટના કયા એ જિલ્લા છે તેની વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં તો ડાંગ છે તાપી નર્મદા ભરૂચ વડોદરા છોટાઉદેપુર આણંદ જિલ્લો મધ્યમાં અને ત્યારબાદ સૌરાષ્ટ્રની વાત કરીએ તો એક બોટાદ જૂનાગઢ અને ગીર સોમનાથ 16 જૂનની આ વરસાદની આગાહી અમે આપને બતાવી રહ્યા છે 17 જૂનની પણ વાત કરી લઈએ એટલે કે 17 જૂને નેક્સ્ટ ડે શું છે ચિતાર તે જુઓ યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે વાતાવરણમાં થોડોક અહીંયા બદલાવ દેખાઈ રહ્યો છે ઓરેન્જ એલર્ટ ક્યાંય નથી અને યલો એલર્ટ જ્યાં છે ત્યાં સામાન્ય વરસાદ થઈ શકે છે અને તેમાં છે સૌરાષ્ટ્રનું રાજકોટ અમરેલી બોટાદ ભાવનગર મધ્યમાં આવીએ તો અમદાવાદ આણંદ ત્યારબાદ દક્ષિણમાં ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ વાપી આ એ જિલ્લા છે જ્યાં 17મી તારીખે સામાન્ય વરસાદ થઈ શકે છે અતિ ભારે વરસાદની આગાહી 17 જૂને નથી આ પણ અમે આપને સ્પષ્ટ કહી રહ્યા છે તો આ 2 દિવસની આગાહી અમે આપને બતાવી અને હવે જ્યાં ચોમાસું આવી રહ્યું છે એની પણ જે ઓફિશિયલ ઇમેજ આવી છે આ ઇમેજ પણ અમે આપને બતાવવાનો દર્શાવવાનો પ્રયત્ન કરીએ કે આ શું છે વરસાદી સિસ્ટમ જ્યાં સક્રિય થઈ છે અને 48 કલાક ધોધમાર વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે આ ભારતનો નકશો અને જે રીતે જે આ બ્લુ કલરના રેઝ આપને દેખાઈ રહ્યા છે આ એ જ વાઇબ્રેશન્સ છે આ એ જ એ ઇશારો કરે છે કે આ તરફ આગળ ચોમાસું વધી રહ્યું છે અને જુઓ ચોમાસું જે છે તે હવે અહીંયા દેખાઈ રહ્યું છે અને ધીરે ધીરે તે અપ થશે ઉપરની સાઈડ આવશે એટલે કે ગુજરાત પર તેને હિટ કરશે તો એ છે 15 થી 20 તારીખની વચ્ચે ગુજરાતમાં ચોમાસું વિધિવત આવનારા 5 દિવસ દરમિયાન બેસી શકે છે આ ચિત્ર પણ